એવાય આમ બહુ અચાનક પધરામણી કરી એટલે બહુ હેળ ન હુજી અમને, એટલે જે હોય કહી દેજો, અમને બહુ અંધારામાં રાખતા નહીં. હું આવ્યો છું વ્યવહારિક વાત કરવા. મારી દીકરીનું વ્યવહાર તમારી બેનની હસ્તક છું ત્યારે 25 તોલા ઘરેણા સડાવવાની વાત કરી હતી, બરોબર. અત્યારે મેં ગામમાં વાત સાંભળી કે તમે 5 તોલા ઘરેણું સડાવો છો, તો તમારી બેન ફરી ગઈ કે તમે ફરી ગયા ઈ મારે જાણવું છે. આપણી બેન ઈ સમયમાં આપણી બેને આપણું નારિયેળ નાખી દીધું. અત્યારે બેન ફૂટી ગયા છે આપડા. તમે આવી ગયા ને તમારી ઓકાતમાં, અમે આવી ગયા અમારી ઓકાતમાં. હા, આવી ગયા ને ઓકાતમાં. હા આવી ગયા. તો હવે આવી બધી માંગણી નો કરવાની હોય. કરવાની હોય, આ વ્યવહારિક માંગણી છે. એક મિનિટ, અત્યારે ઈ સમયમાં હોનાનો ભાવ કેટલો હતો? 30,000. અત્યારે કેટલો ભાવ છે? 85,000. 85,000 માં તમારી હાથ પેઢી પહોંચી જાય. હાથ પેઢી. તમારી હાથ પેઢી પવણે મારે તો ઘરેણું જોવે જ. અચ્છા, હોનાની માંગણી અત્યારથી કરવા મળ્યા એમ ને? લાગે છે તમારે હોનાની નથડી પહેરવી લાગે નાકમાં. સોનાની નથડી મારે નથી પહેરવી, મારી દીકરીને પહેરવી. ઘરેણું તો તમારે ચડાવવું જ પડશે. ક્યાં ચડાવવું પડશે? હે 85,000 માં છે ને 85 ની 150 ઘાઘરા લઈ લો. તમે પહેરો ને ઘરના માણસોય પહેરો ઘાઘરા. તમે ઘાઘરા પહેરો. તું પહેર ઘાઘરા. મોટા ભાઈ. તું પહેર ઘાઘરા. મોટા ભાઈ. માંગણીઓ કરશો? હા કરું છું. સાચી રાખો ને, આ હું ઘાઘરાની વાત કરો. ઘડીક સાચી રાખો. જો અત્યારે એવી કોઈ ફેર છે નહીં, બરાબર. પહેલા વાત થઈ હતી. અત્યારે પરિસ્થિતિ પ્રમાણે અમારી ફેર નથી, અમને માફ કરો.